હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ હસ્તી ચાવડા ચેનલ. નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો રોજે જોજો, બહુ મજા આવે છે આપણા વિડીયો જોવાની, બહુ મસ્ત આવે છે, જબરદસ્ત હોય છે. તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી કરીને હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળી જાય. બાકી 9 વાગવા આવ્યા છે ભાઈ, આપણી પાસે આવી ગઈ છે ગૂગલમાંથી ને આપણે ગોતી લીધી છે નવી શાયરી. આજે ગુડ મોર્નિંગ શાયરી. યાદ રખના, अपमान का बदला लड़ाई करके नहीं लिया जाता, बल्कि सामने वाले व्यक्ति से ज़्यादा सफल होके लिया जाता. તો આ હતી આપણી આજની શાયરી. સરસ મજાની હતી. હવે આપણે તુલસી મને પાણી આપી દઈએ અને સાથે સાથે આપણે નાગરવેલનો જે છોડ કાલે લીધો હતો ને એને પાણી આપી દેવી અને આપણે આ જે ધનવેલનો જે છોડ લીધો હતો ને એને પાણી આપી દઈએ. આ આપણે કાલે છોડ લગાડી દીધો હતો નાગરવેલનો. આની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈએ. આ જે કુંડું છે ને, આ કુંડું, એ કુંડાની અંદર આપણે ખાલી 2 જ તુલસીમાં હતા, પછી બીજા કુંડાની અંદરથી લઈને આની અંદર નાખી દીધા હતા 1 ગ્લાસ પાણી તુલસીમાં. ને ધનવેલમાં છે ને મેં જોયું ને તો આની અંદર કાણા પડી ગયા છે, જીવાત પડી ગઈ છે, તો જ આવું થાય. અથવા તો આને છે ને હરખું પોષણ ન મળ્યું હોય ને એટલે. તો આપણે શું કરવાનું ખબર, આ પાંદડા છે ને એને ધોઈ નાખવાના. ધોવાથી શું થાય ખબર, કે એને છે ને એની જે ગ્રોથ હોય ને સારી રીતના થાય. જો પાંદડા ઉપર પાણી નાખવાનું થોડુંક આવી રીતના, પાંદડાને છે ને ધોઈ નાખવાના. બધા પાંદડાને આપણે થોડા થોડા ધોઈ લેશું. થોડા થોડા શું હોય, હરખા જ ધોવાના હોય ને એટલે ફટાફટ મોટા થાય એમ. બધા પાંદડાને આપણે ધોઈ લેવું. આ પાંદડા જો, આ તો કેવું થઈ ગયું હાવ. ધનવેલમાં કેવું હોય ખબર, મની પ્લાન્ટ તમે લોકો કહેતા હશો, તો એને છે ને સૂર્યનો તડકો પડે ને તો એ શું થાય ખબર, બળી જાય. તો ડાયરેક્ટ સૂર્યના કોન્ટેક્ટમાં ન આવવું જોઈએ, એના ઉપર પડવી જોઈએ, હળવી હળવી ધૂપ પડવી જોઈએ, જેના કારણે એ મસ્ત મોટું થાય એમ. જો મેં ત્યાં સેટ કરી દીધો છે એને, પેલા પતરાની નીચે મૂક્યું છે એટલે મસ્ત છાંયો આવશે અને થોડીક થોડીક ધૂપી આવશે. આનું મને નથી ખબર તડકો જોવે કે ન જોવે, એનું આપણે રિસર્ચ કરી લેશું. એ રીતના એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને સામે મૂકી દીધું. તો મેં 20નો સેટ માર્યો છે. ડાયરેક્ટ એક સાથે 20 પુશઅપ કર્યા છે. ગઈકાલે મેં 30 પુશઅપ કર્યા હતા. તો આજે હું ટ્રાય કરું છું કે 40 પુશઅપ થાય. તો હવે હું મારી પાછો 20નો છે. અહીંયા મારા 40 પુશઅપ પૂરા થઈ જાય છે. 20 પહેલાં માર્યા હતા, 20 અત્યારે માર્યા. તો તમે શરૂઆત કરી શકો છો. જો તમારે પુશઅપ મારવા હોય તો 5 પુશઅપથી સ્ટાર્ટ કરવાનું, 5 અથવા તો 3. એક્સ્ટ્રા પુશઅપ નહીં મારવાના, નહીંતર પછી તમને તાવ આવી જાય. એટલે ખાલી 3 અહીંયા 5 પુશઅપથી ચાલુ કરજો, પછી વધારતા જાય મારી જેમ. બોલો મમ્મી, ઉપર હું કસરત કરી આવ્યો. તુલસીમાં પાણી નાખ્યું, નાગરવેલને પાણી નાખ્યું અને ધનવેલને પાણી નાખ્યું. ઓલો નળ બંધ કરી દે પહેલાં, એટલે હરખો અવાજ આવે. તને ખબર છે કે અત્યારે શિયાળામાં ધનવેલ ન લગાડાય? શિયાળામાં કોઈ દી મોટી ન થાય. મેં એવું જાણ્યું છે, હું આ ગોતતો તો રિસર્ચ કરતો હતો, તો એમાં મારી રિસર્ચમાં એવું નીકળ્યું કે શિયાળામાં ધનવેલ ન નીકળે, ચોમાસામાં અથવા તો ઉનાળો શરૂઆત થાય કેમ હોય ને ત્યારે હું મૂકવાનું, બરાબર, પ્લાન્ટને લગાડવાનું, ફટાફટ મોટી થાય. તો આ શિયાળામાં લગાડી છે તો ચાન્સીસ નથી એટલા બધા એ મોટી થાય, પણ આપણે ટ્રાય કરવાની છે. ફૂલ ટુ ફૂલ. હસ્તુ આ હું અત્યારમાં ચાલુ કર્યું બુટ્ટુ. અરે વાહ, રીલ જોશો? જો ઠંડા હાથ લાગીશ, ઠંડા હાથ લાગીશ. કોને શરદી થઈ જશે? તને? હવે નહીં કરું, બસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ભાઈ. હાલો તો અમે ઓફિસે જઈએ છીએ, બરોબર? ઓકે ઓકે. કઈ નવીનમાં? નવીનમાં શું આવી મારે હમણાં મામા ઘરે ગઈ હતી. તો ભાઈ આપણે પહોંચી ગયા છે ઓફિસે. ઓફિસમાં મેં વાળી નાખ્યું છે, પછી તુલસી મને પાણી નાખ્યું છે અને દીવાબત્તી કરી લીધા છે મેં. હવે આપણે આપણું કામ શરૂ કરીશું. સૌથી પહેલાં તો હું ઓફિસે આવું ને ત્યારે આ જે ડ્રોઈંગના જે કાગળિયા છે ને એ હું ભૂલી જતો હતો રોજે, પણ આજ યાદ કરીને હું અહીંયા લઈ આવ્યો છું ઓફિસ. ત્યારે એક ઓર્ડર આવ્યો છે, તો એ ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે અને એક બીજો ઓર્ડર મેં જે કમ્પ્લીટ કરીને આપ્યો હતો એ ઓર્ડર રિવિઝન માટે આવ્યો છે, જેનું રિવિઝન કરવાનું છે. તો ભાઈ જો આવી રીતના મેસેજ આવે આપને કે મારે આવી વસ્તુ
બનાવીએ છીએ એમ એ વસ્તુ પ્રમાણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે હું કાર્ટૂન બનાવીને આપું. તો એ કાર્ટૂન કેવા હોય હું તમને બતાવું. આ ટાઈપના કાર્ટૂન હોય. આ બધા અલગ અલગ મારે કાર્ટૂન બનાવવાના હોય. બહુ બધા છે કારણ કે ઘણા ટાઈમથી ફ્રીલેન્સિંગ વર્ક કરું છું. આવા ટાઈપના એ મને રિક્વાયરમેન્ટ આપે કે મારે આવી રીતના બનાવવું છે. કોઈ એમ કે મારે ખાલી લાઇન ડ્રો કરવી છે તો હું ખાલી લાઇન ડ્રો કરીને આપું. ઘણા કે એમાં લોગો બનાવવો છે બરોબર આ રીતનો તો હું એને લોગો બનાવી દઉં કાર્ટૂનનો. અલગ અલગ બહુ બધી વસ્તુ મેં બનાવીને આપેલી છે. ઘણા ટાઈમથી હું આ વસ્તુ કરું છું. તો ભાઈ આવી રીતના હું વર્ક કરું છું. તમે જોયું એ પ્રમાણે એવું મારું વર્ક હોય છે. અને આજનો ઓર્ડર મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે. રિવિઝનમાં આવ્યો હતો એ દાદાવાળું કામ પૂરું કરી નાખ્યું છે. તમને એકવાર બતાવી દઉં. આ રીતનું વર્ક હતું રિવિઝનમાં આમ બનાવવાનું હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને હવે આપણે જવું ઘરે. તો આપણે આવી ગયા છે ઘરે. અને ઘરે શું જમવાનું બનાવ્યું છે મને નથી ખબર. આપણે જોઈએ શું બનાવ્યું છે. મને બહુ ભૂખ લાગી છે. હાલો મને ખાવાનું આપો. શું બનાવ્યું છે? બટેટાની સૂકી ભાજી, દાળ ભાત. અચ્છા એવું બનાવ્યું છે. હાલો તો આપી દો ફટાફટ. ભાઈને કહેજો ને સૂકી ભાજી ખાવી. તો ભાઈ આજે જમવામાં સરસ મજાની આપણે સૂકી ભાજી આવી ગઈ છે. કોબીનો સંભારો છે, આ આમળા છે, રોટલી અને છાશ. બરોબર ચાલો જમી લઈએ અને તમે આવી જાઓ જમવા. તો ભાઈ 4 વાગવા આવ્યા છે અને આપણે મેગી પ્રોગ્રામ ગોઠવી દીધો છે અને આપણે મેગી બનાવીને ખાવાની છે કારણ કે મન થઈ ગયું છે મને મેગી ખાવાનું. આપણે મેગી બનાવીએ. એને મેગી બનાવતા આવડતી છે નહીં બરોબર? કાજલ ભાત શીખું હા છું. કઈ રીતના હોય? બસ જો, છોકરાને ખાવી ન હોય કોઈ દી મને કહે નહીં મને મેગી ખાવી છે એ. ને બેન બનાવીને ખાતી હતી પુણ્યા હોસ્ટેલમાં ખાતી હતી ગ્લાસમાં નાખે પાણી ને પડી જાય એટલે મસાલો નાખીને ખાઈ લે. તો શીખી ગઈ? એટલે એમ બનાવતી. આ જો આ પેકેટ લઈને આટા મારે. હાલો તો પેલું આપું કવડું જો બેટા. કેમ બનાવી દઈશ તું? તને જેમ આવડે ને એમ મને બનાવી દે બરોબર? પાણી મને બનાવું કે વઘારેલી બધો મસાલો નાખીને બનાવું? ગમે ઈ બને આપણે ખાવાનું કામ છે આજે. તું કેમ એની ઉપર બેહી ગઈ? ઈ બસ તું અહીંયા પરોઠી વાળીને બેહી જા, તું આગી નહીં જાતી. ભાને બનાવતા આવડતી નથી મેગી બરોબર એટલે મમ્મી ભાભી પૂછતા હતા કે મેગી કેમ બનાવી. મેગી મેગી રીતના બનાવે, વઘારીને બનાવે કે ભાઈ પાણી ફલાડીને બનાવે. મેં મેગી કોઈ દી બનાવીને ખાતા હશે ને આ લોકો તોય મેં કોઈ દી સાખી નહીં. તો હવે સાખી લેજે આજે તું બનાવજે. મેં કોઈ દી બનાવેલી ખાધી ની જોતી ની જોઈ નહીં હોય કોઈ દી કેમ બનાવી એમ. એટલે શાક બનાવીને એમ બનાવી નાખ તું મેગી બરોબર ને? શાક બનાવે એમ જ બનાવવાનું. મને નથી આવડતું શાક બનાવતા, મમ્મીને તો આવડે ને. તો શાક બનાવી તો ટમેટા નાખીને બનાવવું હા તો ટમેટા નાખીને બનાવો પણ બનાવો. ટમેટા નાખવાના, હા પછી પછી મરચાં નાખવાના, પછી મરચાં નાખવાના, લીમડો નાખવાનો. નો આપણે પાણી વાળી મેગી બનાવી નાખી મસાલાદાર. નહીં તો કેવી બનાવી? ઓલી મસાલા કરી મસાલા વગરની પાણી વાળી. હાલો ભાઈ પાણી વાળી બનાવી. જો ઈ બા બનાવે ને તું જો તું પછી બાને શીખવાડજે. આ તરફથી કાપી દઉં. હા મસાલો આવ્યો. આજે મસાલો હા બતાવી તો. અરે વાહ બીકણું પણ. આમ મૂકી દેવાનું. હાલ પકડ નાખ દે. હું થોડું તને બસ નાખ દે. હા તો મિત્રો મેં મેગી ખાધી છે, ઘણી વખત ખાધી છે પણ મેં ક્યારેય બનાવી નથી બરોબર. મને ખબર નથી પ્રોસેસ શું છે પણ બાફીને બનાવી નાખવાનો મસાલો નાખી દેવાનો હોય એટલી તો મને ખબર છે. આ જે અલ્ટિમેટ બા બનાવે છે ને મારા મમ્મી ઈ થોડીક નવીન રીતના બનાવે છે હવે કારણ કે એને આવડતી છે નહીં મમ્મીને બનાવતા. આવડતી હોય તો નવીન રીત હોય. હવે આ મેગી તો નાના. જો ગરમ લાગ્યું ને પછી તો શીખી લેજો બધાય. મમ્મી શીખવાડે છે તમને મેગી બનાવતા. રેખાબેન ભરતભાઈ ચાવડા મેગી વાળા સુરત થી. મેગી ને બાફવાની ન હોય તને ખબર આવે જોઈએ મમ્મી કેવી બનાવે છે. હું છું વસ્તુ ઉકળાઈ ગઈ ઉકળાઈ ગઈ એમ કે તો બટેટા ટમેટા મરચાં નાખીને બનાવે છે. આપણે એમ કેમ નથી નાખતા? કારણ કે બાને આમ જો હસ્તી બાને બનાવતા નથી આવડતી મેગી એટલે. ઈ શીખે છે મમ્મા પાસેથી. હા, લઈ સકંડા ડબ્બા. હા શું કહી દીધું છોકરીએ. મોટા સાહેબ આવ્યા છે રસોઈના કલાકાર. અમે YouTube ચેનલ વગર એને વધારે આવડે ને ભાઈ. ચેકિંગ કરવા આવ્યા છે. કાચી છે પાકી છે. મસાલો નાખી દેવાનો. હવે આ એટલું બધું પાણી નાખી દેવાનો મસાલો. નવો દે બધો નાખી દેવાનો. નવો કાપી દો. બા હજી નાખી દે.
એક સાથે જ નાખી એમને બેઠો નહીં ઢોળવા દેવાનું વટાઈ જરા મમ્મી કહે કે મેં કોઈ દી ખાધી નથી તાજ મમ્મીને ટેસ્ટ કરાવી છે કેવી લાગે બસ હજુ હવે બનાવી દીધી આ જો એ નાક ખાય છે નાક ખાય છે આખી ખાઈ ગઈ બોલો લાંબી ગરમ નહોતી રોટલા ખવડાવતા શીખવાડવું મેગી ખાતા તો શીખવાડવું ન પડે દાંત કાઢ્યા છે પાછી મેગી છે ને મેગી આવી રીતના બસ મને કહે ખરી કેવી બની મેગીમાં એટલો બધો ટેસ્ટ જ નથી આવતો હકીકત ટેસ્ટ નથી આવતો આખી પડી જે ઓલો ગઈ મસાલો છે ને આખી પડી ગઈને જે મસાલો નાખે ને ઈ જ છે બાકી તો હું ટમેટા ને એવું કંઈક નાખે તો આ તો મેં છે ને એટલે જ કીધું હતું કે મમ્મી એની રીતના બનાવે કેવી બનાવે છે ને ઈ મારે જોવી હતી જો કે એને નથી આવડતું એટલે કઈ વાંધો નહીં પણ મને નથી ભાવતું એ નખરાય નથી ખાતા આમે તો બધું નાખ્યું હોય તોય ન ખાય આપણે મારે શું મોજ લઈ જા આપણે કરી દીધી ફિનિશ મારી ડીશમાં ફિનિશ અમારી ફિનિશ હસ્તીને થોડીક બાકી છે યમ્મી 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 પછી કેમ કહેજો ખાઈને ભાઈ 5:30 વાગ્યા છે અને જોરદાર વાતાવરણ થઈ ગયું છે ચારે બાજુ પતંગ દેખાય છે આ શનિવાર છે તો બધાને છૂટી છે એટલે બધા પતંગ ચગાવે છે ધાબા ઉપર ચડીને પણ મજા આવે છે જોવાની અહીંયા તો માથે ઉપર જ છે પતંગ જો એક ભાઈ તો અહીંયા નાના એવા ભાઈ અહીંથી પતંગ ચગાવે છે તો ભાઈ બધા ચડી ગયા છે ધાબા ઉપર અને પતંગ ચગાવે છે હું પતંગ જોઉં છું અત્યારે મસ્ત મજા આવે છે અને કબૂતરાય મસ્ત મસ્ત ઉડે છે ઉપરથી અને સૂર્ય ઢળી રહ્યો છે તો ભાઈ આપણે વિડીયોમાં 20 લાઇકની આશા કરું છું કે તમે 20 લાઇક કરી દેજો 20 લાઇક સુધી પહોંચી જશે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી કરીને જ્યારે હું નવો વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને લોકોને મળી જાય બાકી ફરી પાછા મળશું આવતીકાલે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ